પોચ ગવાની ઢગલ્યો કાઢ આના ઉપર પોણિયા છે એક જતો રીસો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમાર નામ લોકો ગાઈસ સ્વાગત છે ગાઈસ અત્યારે વાગ્યા છે 8:48 જેવું થયું છે ગાઈસ હું ઉઠી ગયો છું તો ગાઈસ રાજુ જે આમની દોડ હતી એ તો વહેલા છે ગાઈસ 4 વાગે દોડ હતી તે વહેલા નાહી ગયો છે મને તો ઉઠાડ્યું જ નહીં હું તો ઉઠી ગયો તો ગાઈસ મેં એમને કીધું તો હું ના ઉઠું ને તો જતો રહેજે તો ગાઈસ રૂમમાં તો જો એ તો બધું મોબાઈલ બધું મેકી અને સવારે ગાઈસ છે ને એને 4 વાગે દોડ હતી એ જતો રહેશે હવે જે 8:48 જેવું થયું છે જે આવ્યો નહીં ગાઈસ અમે તો આવ્યું ગયા હતા ગાઈસ અરે મારો રૂમ તો ગાઈસ મારે તો બ્રશ કરવાનું બાકી છે જી તો ગાઈસ આજે હોટલ છે અમે ભાવનગર નોકરી કરતા ને એમના શેઠની ભાઈ બંધી જ છે કિંજલ સાફ સફાઈ કરે કિંજી ગુડ મોર્નિંગ જય માતાજી आता जल्दी कम पता गाड़ी जल्दी पता गाड़ी जो કાયમ આટલા વાગે તો ભરીએ ચલા વાગ્યા हाँ ચલા વાગ્યા बना बड़ी साफ सफाई करी गाड़ी में तो કાયમ આટલા વાગે ભરીએ तो कहीं मम्मी पोदरा भरा है पोदरा मम्मी गुड मॉर्निंग જય માતાજી મુઠીએ દેખાતું નહીં કા ठंडी तारा એટલી પડે એવું લાગે મને તો ઠંડી કા ઠંડી તો પર જ કા હજી તો શિયાળો છે હજી તો દિવસે તડકો લાગે ને રાત્રે ટાડવાય આ તો ચકાચક ઓગણું કરી કાઢી છે બેહન વાહી તું રાહ ભરું પડા હતા મહેમાન આપવાના સાત પાસ ઓહો મમ્મી કેટલું આવ્યું કોમકાજ કોમકાજ કા હા આમ પટી ગયો તો ત્રણ જણા આવી ગયો સનલી પછી કા બે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ગયા તો બધું ચકાચક કરી કાઢીશું ચકાચક થઈ ગયું ગાય બેસવા આગળ ગાય બેસવા કરો ને આપણો ઘર વગરનું ચકાચક કરી દો મહેમાન આવે ઘર ગાય વાળી ના હા બધું હા ગુડ મોર્નિંગ જય માતાજી ધોવા નાખી દો હું જોવા આ તો એલી કેંજલ હા આ તો એલી નહીં ધોયેલી લાગતી ડાઘા છે આ કે હે ના ડાગા પડે એક કપડોમાં નહીં પડેલા તો ફરીથી ધોઈ આપી દો તો ગાઈસ બોડી તો વહેલા કપડા ધોવા માંડી તો ગાઈસ મમ્મી તો એ સાફ સફાઈ કરે મમ્મી આ હારું કર્યું બધો કચરો કાઢી નાખ્યો આ બધું બારી કૂટવાની બારી કુટું વારી ભીટી કરીને તે ઢગલો કરી બારી કુટી બધી તો બધામાં પ્લાસ્ટિક બધું બારી કૂટવાનું પેલા ઓગણા શું વારી તો ખુરા હમ આજે આપણે ઘર હતું તો ગાઈસ અહીંયા તો મમ્મીએ છે બધું કચરો હોય ગઈ કાઢ્યો ખોખોન બોખો બધું ભેગું કરી તો ગાઈસ કિંજલ લાવીએ કપડા ધોવા છે બોડી તુજે હું તો સોન પી લે સારું છે હા તો ધોઈ આલજી સ્ટમ્પલ રીના કા સાથે હજે કો ટબ્બ ઠંડી નહીં લાગતી ના હવે ઠંડી બંડી ઉડી જાય ઉનાળો આવી ગયો આમ ઠંડી નથી લાગતી ના હવે તો શિયાળો જતો રહ્યો મને નહીં ગમતો આવો કોણ લાવ્યો નહીં લાવ્યો છે કે આવું લાવ્યો હે ને તને પગમાં ના રહી નીકળી જાય મોટો દિંગ છે ખાખરાળો હા જાય તે માટી કરી એક તો ગાઈસ અહીંયા તો ખાવા પીવાની તૈયારી ચાલે છે આવો એનું રેડી કર્યું ફરી ગાબે રેડી કરી કાઢ્યું આપેલું ખાવા મહિને થઈ જાય ને નહીં ઝરમર જારવા હા તો ગાઈસ ઓને લીધું ગોળ લીધો છે રોલ લીધો છે કંકુ અને ચોખા આપેલી બાજરી પછી કુવા પર પાણી કરવા જતો સારો ડેલીની હા તો ગાઈસ મમ્મી આવી ડોલ લઈ પાણી ભરવા માટે પરિકાન બેરું ભરવા જાણ છે મગ તારા ભરવા છે મારા ને પરિકાન પાણી કુવા પરથી પાણી ભરલાવું પડે હા આથી પાણી ભરો એટલે છે ને બધું કામ કરો તો ચાલે ને બધું કામ કરે તો ચાલે બહાર જવું તો ચાલે હા બધી રીતે કામ બમ કરે બધી રીતે છુટકારો મળી જાય ને ઈ વાત પાણી છે વાસણ બધું કામ કરી દે અલ્યા તું જેમ તૈયાર થઈ જઈ સીધો હા લે માટલું મેલું લે તાર માથા મેલું આમે તો અલ્યા પાણી ભરવા હેડી તો તો ગાઈસ મમ્મી તો અત્યારે બધું રેડી કરી આવ્યું છે બધું ઘઉં અલી હમણાં તો બાજરી હતી ઘઉં જ થઈ ગયા હા એટલે બાજરી ના લેવાય ઘઉં લેવાય હા અને આપણે શું કહો અનુ કરવા ચાલે મમ્મી આ પરિકાર કોમ કરો કા એક આડી જર્મન જારી અને પછી બીજું બધું કામ કરવાનું જર્મન ઝારવા જવાનું છે જર્મન જાવા જવાનું કુવા પર પાણી ભરા જવું પડે હેડો હા તારા ના ભરવાનું હોય આ તો છોટું બેબીનું છે ને મમ્મી સવા મહિનો થયો કે એટલે જર્મન જાવા હાલ ના ખવાય ને મમ્મી કુવા પર કોટ ઢગલ્યો કરી પર હા
પછી છોટા નાખવા પર ચોલ્લા કરવા પર પછી ઝરમર જરાય નહીં હા પછી કુવામાં પાણી ખેંચવાનું આમ કરી આગળ ખેંચવાનું તો કાંઈ બોડી ત્યાં કપડાં ફૂકવા અને આડા આવી ગયા હા અલી પણ આપણે ખેંચવું પડે ભાઈ ઝરમર ઝારવાનો છે હા આ ઓયકન છે ને પોચ ગવાની ઢગલ્યો કાઢ ઓના ઉપર આપી જોજો કા કૂવો ઊંડો છે પાછો તો ખાઈ એ તો ઝરમર જરાય છે પછી ગમે તે કામ કરો ચોક બહાર જતો હોય ચાલે બહાર જો તો કુવા પર આવતો હોય ચાલે કોકના લગ્નમાં જતો હોય ચાલે કંકુવાનું કર ધોણા લાયા નહીં મમ્મી હા એના પર મેળવાની હું એ પેલા ચોક જોઈ લઈશ હોય કાન એટલે કુવા ઉપર નહીં કે નહીં ઘોડના પચુકડા મેલો આ બધી વિધિ પત્રિકા એટલે કોમ લાગી હતી કે કુવામાં થોડા નાખો આમ કઈ ઉલાળો સિક્કા ઉલાડતા હોય રીતે ચાલ સીટ વખત એવું નતું કર્યું તાને કઈ પણ ભૂલી જવાય ખણી ડોલ ભારે નહીં કા ખેંચી એક ઉતરી જા બોતા તો મમ્મીને જ આવડે અમે બધી તો છૂટી જાય નહીં મમ્મી પોણી તો ના હા જે હારું છે ઉપર છે પોણી કમ કાયમ તો એ કુંડીને જ તાને પગમાં દોરું ના આપા જોજો સીટું આગી જાય તાર ના રવાય બકા ડોલમાં પથ્થર નાખવા તો કે નહીં ડૂબી ખેંચવાની પાણી ભાઈ હવે તો અહીંથી ભણી જ લઈ જવાનું ડાયરેક્ટ ચોખ્ખું પાણી ઓહો આવ્યું ચોખ્ખું પાણી હોય મજા આવે પીવાની તમે બે એકન રહો દોડવું આવ્યું ગેનું ના લાવી મમ્મી ને લેતા જઈએ રૂમાલ ગાડીને ભાઈએ ઘેર પીવા માટે આ તો ચોખ્ખું જ હોય પણ આ થોડું પેલું આવે આળવા જેવું પડ્યું હોય ને પાણી આ તો ચોખ્ખું જ આપણે તમારી વચ્ચે આપણે પાણી ભરી કોણ આથી પરિકાબેન મોક્ષ મળી ગયો કોમ કરવાનો આઝાદ થઈ ગયો હવે આજ મમ્મી ખેંચે છે એવી આઝાદી મળી હતી ને મમ્મી તું જોજે પાછી ભાઈ અંદર ના પેલી થતી ખેંચ પણ આ જો આ બધા ફરમાં પતી ગયેલા છે એ પગ ના રાખતી પાછી તને ચોથી ખબર પિયરમાં મમ્મી કમ્પ્લેટ ભરી દોડવું નહીં આવે એ રીતે 2-3 વખત પસાર આવે દોડવું ના આવે ને મમ્મી મમ્મી ખેંચી પાણી સીટો ચોલા થાય છે અને અહીંયા મમ્મી પાણી કાઢી નાખી તો એ બે કરો નળનનો ભાભી 2 જણ નરણ ભજાઈ થઈ ગયું મૂકી તારા ગો ચોખ્ખું હવે તો ગોળ ખવાય દો મમ્મી બીજું ભરી ગાડી ફટ કરી દઉં મમ્મી ફટોફટ આ તો પૂરો પાણી ખેંચેલું હતું થઈ ગયું કુવામાં કરી આ ખેંચેલું જ પાણી કેવું લાગે જોઈએ એ મૂકી દીધું જતું રે એમ બે કાયદા પેલા એવું કરતો ગુણ્યા ગુણ્યા હા ભય પડવા
જો લગા કે હાઈ હા ઓ કઈ ઉલડવું છે ભાઈ કેવું છે આપણે ચોક નહીં કરવા ઉલાડવામાં બોલાવા ડોલ જતી આપણે ઉલડી જવા જો તાર ખૂબ પાણી ભર્યું ડોલ જતી રહી આમ હા કુવાન મેઠું લાગે નહીં એના ઉપર બીજું મૂકી દો એટલે આવી જાય મમ્મી કે મેલું પણ હા માટલા ઉપર માટલું ને માટલામાં પાણી અલ્યા એ ખાતે પડવાના તો હડ્યો છે શું કરી 10 રાઉન્ડ મારા પૈસા તો મૂકો મળે સાઈડમાં જઈને બેસી ગયો એવું છે 10 રાઉન્ડ મરાય એ મારવાના હતા 10 મારા પૈસા તો મૂકવાનું ચાલુ થઈ ગયું બેસી ગયો સાઈડમાં હા એવું છે ખાલી ફોટો ડિસ્પ્લે લેવાનું કઈ ના ના એ વાત સાચી ખોટું જોખમ વાત એને તો 4 વાગે ના જતા 4:30 વાગે ના નહીં બધે બિહાર રાખેલા હતા એટલે પાછું થાક લાગે વધારે કંટાળી નહીં કોઈ 25 જણના ખાલી લીધા 25 જણ 800 માં 25 જણ આયા બે દવાખાના ભેગા થઈ ગયા ડાયરેક્ટ ના ભાઈ એટલે દોરામાં તો સાથે દુખાતી જાય એક તો ડાયરેક્ટ પડી ગયું એટલે હા એ ડાયરેક્ટ સીધું ભેગો કરી દીધો હા ને જે સબસ્ક્રાઇબર આયા છે તે બોલાવું મને કે મારી ભાઈ આવે ચા કોફી કરવા હા હું નેચે જઈને હો સબસ્ક્રાઇબર આયા છે જઈને તો ગાઈસ હું જાઉં છું નેચે ભાઈ હિંમતનગરના સબસ્ક્રાઇબર છે એ રહ્યા છે બોલી નાજી નેચે જાય છે ને બોલો શું કહેવાય હા કેવું ચાલે હા એવું છે ને અમદાવાદ છે એમ ને હા હા મારે આવું હતું પ્રસાદ નતું કરીને કઈ રીતે આવું તો કઈ હાથ પગ ધોઈને તૈયાર થઈ જાય તો કઈ હવે જઈએ છે ચા નાસ્તો કરવા પછી છે ચેકઆઉટ કરું છું પણ કરું છું ઘેર મહેમાની આવશું ને તો કઈ તમે બહાર આવી ગયા નાસ્તો કરવા માટે તો કઈ સંજયભાઈ તરફથી નાસ્તો હિંમતનગર તો કઈ ચલો નાસ્તો કરી લઈએ સંજયભાઈ તરફથી અને આટલી બધી છે મંગાઈ હા એક જ મંગાવવાની છે સંજયભાઈ એક મંગાવી હોય તો ઘણી થઈ જાય ચલો ગાઈસ તો નાસ્તો કરી લઈએ સંજયભાઈ તરફથી મસ્ત નહીં કચોરી સારી હા ના એવું કશું ના કરાવતા તો કઈ નાસ્તો કરી દીધો તો હવે જઈએ પાછા રૂમ ઉપર પછી ના કરું છું કઈ સંભાળ તો ઘેર આવો છો ડાયરેક્ટ પછી જો છો હા ઘેર આવ્યા તો ઘરે પછી મારા આગું પડી જશે લગનમાં નહીં જવાનું એવું છે ને હા વાંધો નહીં પેલા તમે મેકી આપણે ડેપો હું તમે મેકી દો બરોબર હા એ વખત આવજો ફાઇનલ હવે નાસ્તો કરી દીધો હવે ચલો તો કઈ તમે નેચે આવી જાય બેચમેન્ટમાં ચલો સંજયભાઈ થેન્ક યુ અને આવો ટાઈમ લઈને હો કિંજલના લગ્નમાં આવવાનું જ છે હા સારું હા જય માતાજી હા બરાબર ને ચલો તને ગાઈસ અમે હવે ને કહીએ તો ગાઈસ અમે હવે જઈએ છીએ બસ સ્ટેશન હિંમતનગર તો ગાઈસ મિત્રને છે ને હવે બસ સ્ટેશન ઘેર આવ્યો બરોબર હતું ના ઘરે આવો ને પછી લગ્નમાં આવવાનું ફક્ત હા તો ગાઈસ એમના લગ્નમાં જવાનું છે ને હા નજીક પડો હા નજીક તો ગાઈસ એમને બસ સ્ટેશન ઉતારી પણ ગાઈસ મારે ત્યાં કરીએ ગયા તો ગાઈસ અમે આવી ગયા તારી બસ સ્ટેશન હિંમતનગરમાં તો ગાઈસ મિત્ર નવા બસમાં બી હાલી એટલે ડાયરેક્ટ એમના નજીક ફરવાથી 60-70 કિલોમીટર થાય ગાંધીનગર નહીં હા 2 કલાકનો રસ્તો કરે પહોંચવા 2 કલાકનો રસ્તો આ અંબાજી ડાયરેક્ટ અંબાજી અમદાવાદ જાય સારી ચલો તને આવજો અને શું કે લગ્નમાં પાછું આવજો હા હા તો ગાઈસ મેં જય માતાજી પોકેલો ફોન કરજો બસ તો મળી જાય છે 11 નું પહોંચી થઈ છે તો ગાઈસ હું હવે છે ને ઈડર પોપવા છે તો ગાઈસ યાર તો ખાવાનું મગનું હે નો કે નહીં શું કહેવાય વાલ તો આમ તો ના ખવાય ખરેખર તો હા પેટ ફૂલી જાય વણાની તો ગાઈસ પડીકા આપી તો છે ને હવે બનાવવા માંડ્યો રોટલી
ઝરમર જાણી નાખ્યો કે એટલે મજા લીધી દાળ નો કાલ શીરો બળે પપ્પા ખાઈ લો કે તમે ગરમ ગરમ એક આ ગાય નો કઈ બ્લાઉઝ છે મુંદુ પહેરા છે એક આપણો દાદી રે ને ઓન ગોઈણીઓ કરે એમ પછી બ્લાઉઝ સીધું પહેરા તો ગાઈસ અમારા હજી ગોળણીઓ બાકી છે કાલે રવિવાર છે કાલે ગોઈણીઓ કરી દી હજી થાળી ના રીતે કરવું પડશે થાય ના બધું કરી દી હો એનું વાલનું શાક બની ગયું ઓલ્યા મસ્ત બની છે ખાઈ લે હડો બેજો વાલનું શાક તો જો કિલ્લી બનાવીશું આજે ચકા ભમ જેવું જો ટેસ્ટ ટેસ્ટી બનાવી હતી પણ મારે તો નહીં ખાવું હા બટાકા વાલ બટાકા બને કેજી મારે તો નહીં ખાવ પેલો મહેશ નાસ્તો લાવસ કો શીખર કો ફોન આવ્યો તો મને કે કો ખાડું હારું લાવું એટલમ ઠરીએ જાય ના કશા હજી તો ઈડર છે પાછો 3-4 વાગી જઈ ના આવતા ના 1.5 કલાક જ થાય એવું થયું કે ફોન કર્યો તો આજ નીકળ્યો હશે હા ત્યાં નીકળી ગયો પપ્પા ખાવાની હેડો આપણે ખાઈ લઈએ બેજો ગરમ ગરમ તો કઈ આપણે તો ભૂખ લાગી છે મસ્ત બનાવી છે વાલનું શાક રોટલી અમે બોલાઈએ ખાઈ લે હા મમ્મી આવો તો કઈ પપ્પા તો અહીંયા છોટું બેબીને મારશે હું તો આવી ગયો સાપડામાં ખાવા ડાળિયામાં મસ્ત શાક બનાવી ખાઈ લ્યો વાલ વાલ તો કઈ આપણે તો ખાઈ લીધું સીટું તો એક જ હેસકામાં મમ્મી ખાઈ લે મમ્મી તું હા હું એમ ખાઈ લઉં જા પપ્પા ખાવે ખા બેઠા હા લાવે પીપળી મારા ભાઈની બેનેલી લાડકી ભૈલો ઝુલાવે એવું આવે ને આપણે તો કઈ આવડતું નહીં હા હમકો આવડતું નહીં હે તને આવડતું નથી એવું એ બોલતું નથી આવડતું તને આવડતું તો નહીં પણ આ તો ખાલી નહીં કહો કે તને આવડતું નહીં બોલતા એટલે કે મને આવડતું નહીં બોલતા એ પણ તને બોલતા આવડતું નહીં કે ચીરતી બોલાય એટલે મમ્મી હા મને બોલતા નહીં આવડતું સીટું એક જ હેચકા તો ગાય આ તો એકોર ખાવા બે હું સાપરામાં ખાઈ લીધું આ બે જણ અહીંયા પપ્પા અહીંયા બે તો ગાય ખાઈને પીને પપ્પા તો અહીંયા ખાતર ગાડી ખાતર ખેતરમાં રાખવાની અહીંયા પરિવારી તો ઘણા દિવસ પછી વાહન ઘસવા નકળે બહાર ઘણા દિવસ નહીં આવડતી તો રોજ વાહન ખાઈએ છીએ તાર તો જોયા જ નહીં તો ગાય જીડર આવી ગયા અમુક તો ફૂલ ટ્રાફિક છે ને તો હું તો સાઈડમાંથી ગાય લીધી જો ગાડી બહુ ટ્રાફિક છે તો ગાય બોરિયાના ઘર આયા તો ગાય હું તો અહીંયા ધરોઈ તો ગાય ઘેર આવી ગયા સ્વીટ સ્વીટ આવી જઈ મારી જરી હે તમે તો ઘણું બધું લાવ્યું છે અંદર એ નાસ્તો સબસ્ક્રાઈબર આપે સંજયભાઈએ અને આયા તો કઈ ચલો વાગ્યા ખર્ચ ભાઈ 1:41 2 વાગે હવે 10 વાગે નાસ્તો પેક કરી તમે પપ્પા હું તો ખેતર ગાય પર દૂર કાઢવા બેઠી ગયા છે તમારે ખાવાનું ગાય તો મારી આ કોને આલી હા સબસ્ક્રાઈબર સંજયભાઈ અમારે નાસ્તો કરાયો પછી ભાઈ હા ચટણી હશે ના ઢોકળો દીકરા શીખર એટલું બધું પેક કરી ઢોકળો માટે કચોરી દીપક કે કામ છે કે રોટલા નહીં ખાવ ભાઈ ખાઈ શકો નાસ્તો લઈને આવો આ કચોરી કચોરી આપણી મમ્મીને ફેવરેટ ખમણ ને આ કચોરી આપણી આ પેલી ચીજ જોઈ મને ચીજ જોઈ મને તને નહીં લો પણ એને નહીં લઉં હું હાલ ના આવ્યા ગણ તો કઈ મમ્મીને તો નાસ્તો કરવા માટે ખમણ લાવી પપ્પા મમ્મી દિલીપ પરિકત્યો હમ કિંજર ચા પીવાનો ટાઈમ થઈ ગયો બધું બે ગયો કિંજે ચા મૂકી દીધી સાનો ટાઈમ થાય એટલે ચા તો ખેતરમાં આવીએ છે ચા જોઈ સ્મેલ આવી હતી કુતા ને ચાની મેં કાઈ કાઈ મેં ખેતરમાં જાય છે બોરી ખાધી એ વિચાર તેમ તો હું છે ચા બનાવતી થોડા મસ્ત ઊંઘી ગયો છે ઇન તો ઉજાગર હતા શું કાલે હા ચીવે હીરો દોડીને આવ્યો છે પેલા ભાઈને દોડીને આવ્યો છે ના એ દોડા તો બિન પેટ ચુવાલા તમારે કીધું પેલા શિબુડી જેવો થઈ ગયા શિબુડી જેવો કરી પેલો આવડો સિક્કો નહીં યસ વાળો નહીં શિબુડી વાળો
પડી બી મારે ચંપલ કાળો કરી દો હો તમે બે કાળો થઈ જાય ઘર વગર તો ખેતરમાં લઈ જઈએ તો ડિઝાઇન બદલાઈ જાય પણ हाँ। કેસ નહીં બદલાય કાલે લીલો સંપલ કરી કાઢ્યો તો વ્હાઈટ મણી મેલો તો ये बनावा था पॉपकॉर्न बना सकूं बनाओ मकई दिखाए मस्त बना जाओ हम तीखा मीठा तीखा तीखा तम तमता नहीं चाहिए कम्प्लीट થઈ ગયા મસ્ત બનાવ્યો રહી બેના નાખી પડો ચા બનાવી છે તું ચાખ્યા પેલા મસ્ત તો ગાઈઝ હમી હોશ થઈ ગઈ છે અને અત્યારે જવું લેબડો લેવા માટે મેલોન ભેજો કેટલું મસ્ત સનસેટ થાય થઈ ગયો તો લેબડો બધી મૂક્યો છે ઘેર લઈ જવાનો એકમાં જ બધી ગાડી બધો તો લેબડો ઉપાડી દીધો જાય આગળ હા મમ્મી ઉપાડી દઉં હું મમ્મી જો વજન ઉપરાય વજન નહીં ઉપાડવાનું મમ્મી નહીં મમ્મી વજન તો નહીં ઉપાડવાનું. ઓવર બોર મચકાઈ જહન ડોક્ટરની ના પાડી છે ઓ હાય થાકી ગયા એ તને ગાડી હારે લાડ થઈ ગયો તો ગાડી કંઈ ખાવતો નહીં હા આના ચા ઉપર ચડી જશે એમાં ડેડી ઉપર બી આવશે ઉપર બિહારી ને મારું છે ને એટલે પકડી રહ્યો કઈ મગર તને ગાડી જોડે ખાવાનું મન નહીં થતું લાગે ગોમાં આવી ખોંડ લેતા હોય મને તો આવડતું નહીં ના ના એ તો મીડિયમ જાય તો નહીં જવું તો ગાઈસ અંધારું થઈ ગયું છે ને અહીંયા તો રસોઈ ચાલુ છે ભાઈ રસોઈ હું રસોઈ અમારે રસોઈ બધી બગડત ના ભાઈ મસ્ત શાક મસ્ત બનાવ્યું જો આ તપેલું જો આ શું થયું જો તપેલું જો શું થયું આ જો શાક ઢોળી નાખ્યું કોને એવું ને મેં એવું ઢોળાયો હા ઢોળે જી માં હોળ બીજું બની જાય તપેલું દુપાડી તો અમે બધા રોજ નું ખાધા વગર બીજું બની જાય વળી માં આ થે તું નહીં ઢોળી હોય કે આ રી ને છે તું આ મરચા સાઈડ પર મરચા સાઈડ પર તો ગાઈસ કિંજલે શાક ઢોળી કાઢ્યા એનામાં હું ના કરું હા તું ઢોળી લે તું ઢોળું કે કિંજલ ઢોળી હાથે કે તમે ઢોળી નહીં હોય વગી લડતી એ બહુ લડવાનું મારી લડીને મારું હું તાણ લડીને તારું અંગાજ મારું હું બા તો ચલો ગાઈસ ખાઈ લો તાન આ તો રખી બીમ લીધું છે ગાતી બે વાંચો મને ભૂખ લાગી છે બપોરે ખાધું નહીં એટલે બપોરે તો પેલી હું કચોરી ને એવું બધું ખાવાનું અમે ખાઈને આવ્યા તો ખાઈ એટલે ત્યાં ખાઈ ના પછી ઊંઘી ગયો તો ચો આઈને હા, તે હવે ખાવાનું તૈયાર થઈ ગયું બધો પરિવારના હંગાતી કો મારા જેવી જ છે સેમ તો ગમે તે પ્લે કરો કોને રાખે એવી નહીં હં? તો એ બધા ખા બેસી ગયા તો એ મને બધું ખાઈ રહ્યો મટન એકલા મમ્મી દરેક મમ્મી રોટલા બનાવતા બધા ખા બેસી જાય તો ગાઈસ ખાઈને પીને મમ્મી કિચન સાફ કરે છે અહીંયા કિચન વાસણ ધોઈને આવી ખાઈ થાકી હતી થાને એટલે આખો દાર કિચન આવરો તો મસ્ત લાગે ને કઈ મેં કીધું દીધું પણ નહીં લે પકડ જા ને શાક ઢોળી સાફ તો કરવું પડે ને. નીકળી નમ મો સાપા મુચો બોલશો ગઈ સીટું પપ્પા તો ઊંઘી જશે તો કહી દે ગુડ નાઇટ ઉઠો હું નહીં જાગું છું પરે જાગું છું તે જાગતા હોય તો ગુડ નાઇટ અને ઊંઘ્યા હોય તો ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને લેપટોપ કેવું હોય લાવી દીધું વચ્ચે પિક્ચર ઓફિશિયલ લાવ્યો તો ગાઈઝ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિલોગમાં ટાટા